નમસ્કાર દર્શક મિત્રો, ઇગ્નોની સ્વયંપ્રભા ચેનલમાં ઓનલાઈન લેક્ચર સિરીઝમાં હું ડોક્ટર વિનોદ મીના એકવાર ફરી આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આપણા લેક્ચરમાં આપણે ઇજારો અને એના લક્ષણો વિશે ભણીશું અને તે પછીના લેક્ચરમાં આપણે ઇજારામાં પેઢીની સમતુલા જે રીતે પૂર્ણ હરીફાઈમાં ભણ્યા એ રીતે આપણે ઇજારામાં પણ પેઢીની સમતુલા સમજીશું. મિત્રો, જે રીતે આપણે આ લેક્ચર સિરીઝમાં પૂર્ણ હરીફાઈનો અર્થ અને એના લક્ષણો ભણ્યા અને તે પછી પૂર્ણ હરીફાઈમાં પેઢીની સમતુલા ભણ્યા, તે જ રીતે આજે આપણે ઇજારાનો અર્થ અને તેના લક્ષણો ભણી રહ્યા છીએ અને આવનારા લેક્ચરમાં આપણે ઇજારાવાળી પેઢીમાં પેઢીની સમતુલા એ આપણે ભણીશું. સો પ્રાઇસ ડિટર્મિનેશન ઇન મોનોપોલી માર્કેટ વિલ બી ડિસ્કસ્ડ ઇન ધી નેક્સ્ટ ઓનલાઈન લેક્ચર સિરીઝ. તો આજે આ પાયાનો જે લેક્ચર છે એમાં આપણે ઇજારાની ચર્ચા કરીશું. મિત્રો, આજનું આ લેક્ચરનું ફોર્મેટ છે પ્રસ્તાવના, બજારની વ્યાખ્યા, ઇજારાની વ્યાખ્યા, ઇજારાના લક્ષણો અને સમીક્ષા. હવે પ્રસ્તાવનામાં તમારે લખવાનું છે કે ગ્રાહકની સંખ્યાની દ્રષ્ટિએ બજારના જે વિવિધ ભાગો પાડવામાં આવ્યા છે તેમાં બજારની દ્રષ્ટિએ એટલે સ્પર્ધાની દ્રષ્ટિએ બજારને બે ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. એક પૂર્ણ હરીફાઈવાળું બજાર અને એક અપૂર્ણ હરીફાઈવાળું બજાર. જે પૂર્ણ હરીફાઈવાળું બજાર છે એ આપણે ગયા લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. અપૂર્ણ હરીફાઈવાળા બજારને ફર્ધર 5 પ્રકારોમાં વહેંચવામાં આવે છે, જેમાં સૌથી પહેલા ઇજારો, ઇજારાવાળું બજાર, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, દ્વિહસ્તક ઇજારાવાળું બજાર, અલ્પહસ્તક ઇજારાવાળું બજાર અને ઉભય પક્ષી ઇજારો, બાયલેટરલ પોલી. સો આ 5 પ્રકારો અપૂર્ણ હરીફાઈમાં છે. તેમાં આજે આપણે ઇજારાની ચર્ચા કરવાની છે. મિત્રો, ઇજારા માટે અંગ્રેજી શબ્દ મોનોપોલી વપરાય છે, જે લેટિન શબ્દનું અપભ્રંશ વર્જન છે, જ્યાં મોનો એટલે કે સિંગલ અને પોલી એટલે કે સેલર એવો અર્થ થાય છે. તો મોનો એટલે કે સિંગલ અને પોલી મીન્સ સેલર એટલે કે વેચનાર. જે બજારમાં માત્ર એક જ વેચનાર હોય તેવા બજારને ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. તો મિત્રો, ઇજારાવાળું આ બજાર જે આપણે આજે ભણવાના છીએ તે બજારના પ્રમુખ લક્ષણો આપણે ડિસ્કસ કરીશું. આપ એટલું યાદ રાખો, અપૂર્ણ હરીફાઈમાં બજારના 5 પ્રકારો છે: ઇજારાવાળું બજાર, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, દ્વિહસ્તક ઇજારો, અલ્પહસ્તક ઇજારો અને ઉભયપક્ષી ઇજારો. ઇજારામાં એક જ વેચનાર અને અસંખ્ય ખરીદનાર, દ્વિહસ્તક ઇજારામાં 2 વેચનાર અને અસંખ્ય ખરીદનાર, અલ્પહસ્તક ઇજારામાં જૂજ વેચનાર અને અસંખ્ય ખરીદનાર. હવે જૂજની વ્યાખ્યા અર્થશાસ્ત્રમાં કેવી રીતે થાય? તો કે જૂજ એટલે 2 કરતા વધારે પણ 10 કરતા ઓછા. મોર દેન 2 બટ લેસ દેન 10 જો સેલર હોય તો એને અલ્પહસ્તક ઇજારો કહેવાય. અલ્પ એટલે થોડાક, તો થોડાક વેચનાર અને અસંખ્ય એના ખરીદનાર. હવે આવે ઇજારાયુક્ત હરીફાઈ. તો થોડા કરતા વધારે એટલે કે અલ્પહસ્તક ઇજારા કરતા વધારે પણ પૂર્ણ હરીફાઈ વાળા બજાર કરતા ઓછા વેચનાર. એટલે મોટી સંખ્યામાં વેચનારા હોય અને અસંખ્ય એના ખરીદનારા હોય તો તેને ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર કહેવાય. અને ઉભયપક્ષી ઇજારો એટલે કે એક જ વેચનાર હોય અને એક જ એનો ખરીદનાર હોય તેને બાયલેટરલ પોલી કે ઉભયપક્ષી ઇજારો પણ કહેવામાં આવે છે. તો આ જે 5 પ્રકારો છે અપૂર્ણ હરીફાઈમાં બજારના, આ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. આપણે આ લેક્ચર સિરીઝમાં 1 by 1 એ જ રીતે આગળ વધતા જઈશું અને એ ભણતા જઈશું. તો મિત્રો, આપણે સૌથી પહેલા બજારની વ્યાખ્યા સમજીશું, જે આપણે ગયા લેક્ચરમાં પણ ભણેલી. એકવાર ફરી અહીંયા ચર્ચા કરીએ જેથી કરીને આપને એકદમ સ્પષ્ટ અને ક્લિયર થઈ જાય. જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય તેને બજાર કહે છે. Where the sellers and buyers meet each other directly or indirectly and they enter into any type of monetary transaction is called market. ફરી એકવાર, જ્યારે બજારની આ વ્યાખ્યાની સંકલ્પના આપણે સમજીએ અથવા તો તેના વિવિધ પાસાઓની ચર્ચા કરીએ તો બજાર માટે 1 સ્થળ અગત્યનું નથી, 2 સમય અગત્યનો નથી. હવે આજના ઈ કોમર્સના જમાનામાં
તમે કોઈ પણ સ્થળેથી ઓનલાઈન બુકિંગ કરાવી શકો. તમે ગાડી ચલાવતા હોય તેમ છતાંય તમે તમારો ઓર્ડર બુક કરી શકો. ડ્રાઈવર ગાડી ચલાવતો હોય, તમે પાછળની સીટ પર બેઠા હોય, યુ આર ઇન મોશન. ઇન સ્પાઇટ ઓફ દેટ તમે કોઈ ઓર્ડર બુક કરી શકો. એટલે સ્થળ મહત્વનું નથી, સમય મહત્વનો નથી. આજકાલની તમામ પ્રકારની ઓનલાઈન શોપિંગમાં તમને રાત્રે 12 વાગે પણ 1 વાગે પણ ગમે ત્યારે તમને ઈચ્છા થાય તમે તમારો ઓર્ડર બુક કરાવો અને પછી તમને એ વસ્તુ તમારા ઘર સુધી પહોંચે. અને એટલે મહત્વનું શું છે, જે ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ પરોક્ષ સંપર્કમાં આવે. બે વાતો સૌથી મહત્વની. એક, બંનેનું એકબીજાના સંપર્કમાં આવવું, અને બીજું, બંને વચ્ચે નાણાકીય વ્યવહાર થવો. બંને વચ્ચે સંપર્ક તો થાય, પણ જો નાણાકીય વ્યવહાર ન થાય, જેમ કે તમે કોઈક વસ્તુ મંગાવો પણ તમને એ વસ્તુ નથી ગમી અને તમે તેને પરત કરી દો, તો પણ અહીંયા તમારા અને ખરીદનાર અને વેચનાર વચ્ચે બજાર અસ્તિત્વમાં આવ્યું છે તેમ કહેવાય નહીં. એટલે બે મહત્વની વાતો. First, there should be a directly or indirect communication or contact with each other, and then there will be a monetary transaction. If there is a no transaction, then we cannot say it's a market. તો સૌથી પહેલા તો બંને વચ્ચેનો સંપર્ક થવો જરૂરી છે. ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલીનો મતલબ તમે ઘરે બેસીને ઓર્ડર બુક કરાવો તો એ પરોક્ષ સંપર્ક થયો, અને તમે શોપિંગ મોલમાં, ડીમાર્ટમાં જઈને, નેશનલ હેન્ડલૂમમાં જઈને સીધી ખરીદી કરો તો તે પ્રત્યક્ષ સંપર્ક થયો. એટલે સંપર્ક થવો જરૂરી છે, પછી એ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય. તો મિત્રો, પ્રત્યક્ષ કે પરોક્ષ જ્યારે સંપર્ક થાય કોની વચ્ચે? ખરીદનાર અને વેચનાર વચ્ચે, અને એમની વચ્ચે કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર થાય તેને બજાર કહેવામાં આવે છે. હવે ઘણી વખત સંપર્ક થઈ જાય છે પણ ટ્રાન્ઝેક્શન નથી થતું. આપે કોઈ પણ પિક્ચર જોવું છે અને આપે બોક્સ ઓફિસનો સંપર્ક કર્યો, પરંતુ એ શોના ટાઈમિંગની અનુકૂળતા આપને ન આવવાથી આપે માત્ર ઇન્ક્વાયરી કરી, સંપર્ક થયો, પરંતુ ટિકિટ બુક ના કરાવી, તો અહીંયા બજાર અસ્તિત્વમાં આવ્યું એમ ન કહેવાય. એ જ રીતે મેં કહ્યું તેમ, તમે ઘરે કોઈક વસ્તુ મંગાવી પણ તમે એ વસ્તુ પસંદ ન આવવાના કારણે તમે એને પરત કરી, તો તમારા અને ઓન કેશ ઓન ડિલિવરી હોય અને તમે એને કોઈ નાણાકીય વ્યવહાર ના કર્યો, પૈસા ના ચૂકવ્યા, વસ્તુ પરત મોકલાવી, તો તમારા અને વેચનાર વચ્ચે બજાર અસ્તિત્વમાં આવ્યું છે તેમ કહી શકાય નહીં. એટલે ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય તો જ બજાર અસ્તિત્વમાં આવ્યું છે તેમ કહેવાય. હવે આપણે ઇજારાવાળા બજારની વ્યાખ્યા સમજીએ. તો મિત્રો, અહીંયા 3 વ્યાખ્યાઓ આપેલી છે. ઇંગ્લિશમાં ઇજારા માટે મોનોપોલી શબ્દ વપરાય છે, જે 2 શબ્દોનો બનેલો છે, મોનો પ્લસ પોલી, જ્યાં મોનોનો મતલબ એક જ અને પોલી મીન્સ વેચનાર, એટલે કે જે બજારમાં માત્ર એક જ વેચનાર હોય તેવા બજારને ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. હવે જો એની વ્યાખ્યા, તો મિત્રો અહીંયા 3 વ્યાખ્યાઓ આપેલી છે. 3 વ્યાખ્યાઓ આપેલી છે. પહેલી વ્યાખ્યા જોઈએ. જે બજારમાં માત્ર એક જ વેચનાર હોય તેને ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. હવે એક જ વેચનારનો મતલબ શું? એક જ વેચનારનો મતલબ એવો થયો કે એવું બજાર કે જ્યાં વેચનારાઓની સંખ્યા એ સીમિત છે, એક જ છે, એક વેચનાર છે અને અસંખ્ય તેના ખરીદનારા છે. હવે આનું ઉદાહરણ જોઈએ ને, તો ઇન્ડિયન રેલવે ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ મોનોપોલી. રેલ સરકાર સિવાય કોઈની ચાલે છે? તો કે નથી ચાલતી. ટાટાની કે અંબાણીની કે મિત્તલની કોઈની પણ ટ્રેન ચાલતી નથી, માત્ર સરકારની ચાલે છે. એ વાત અલગ છે કે આવનારા સમયમાં તેનું ખાનગીકરણ થાય, તેની વાત અલગ છે. પરંતુ અને તેની શરૂઆત પણ થોડા અંશે હવે અર્થતંત્રમાં થઈ ગઈ છે. બટ આપણે એક ઉદાહરણ તરીકે અત્યારે એને સમજી શકીએ કે સમગ્ર દેશમાં રેલવે સરકારની અને તેને ખરીદનારો અટકથી કટક ગુજરાત
ટુ ગુવાહાટી, આખો દેશ આટલા બધા મોટી સંખ્યામાં લોકો ટ્રેનથી મુસાફરી કરે છે. એક અંદાજ પ્રમાણે 1.5 કરોડ વ્યક્તિઓ ડેલી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે રેલવેની મદદ લે છે અને લગભગ 150 મેટ્રિક ટન માલ સામાન ડેલી રેલવેથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે. તો આ સમગ્ર વ્યવહાર એકમાત્ર સરકારના હસ્તકની રેલવે દ્વારા થાય છે. તો એવું કહી શકાય કે રેલવે એ એક જ સરકાર છે જે રેલવેનું સંચાલન, એટલે એક જ વેચનાર અને સમગ્ર દેશ એને ખરીદનાર. તો જ્યાં એક વેચનાર હોય અને અસંખ્ય તેના ખરીદનારા હોય તેવા બજારને ઇજારા વાળું બજાર કહેવામાં આવે છે. એટલે કે ગ્રાહકોની સંખ્યા અહીંયા બહુ જ મહત્વની છે મિત્રો. જેમ કે પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય ખરીદનારા, અસંખ્ય વેચનારા, ઇજારાયુક્ત હરીફાઈમાં મોટા ભાગમાં એટલે કે બહુ જ મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા, અલ્પહસ્તક ઇજારામાં જૂજ વેચનારા અને અસંખ્ય ખરીદનારા, દ્વિહસ્તક ઇજારામાં 2 વેચનારા, અસંખ્ય ખરીદનારા, ઇજારાયુક્ત હરીફાઈમાં 1 વેચનારો, અસંખ્ય ખરીદનાર અને બાયલિટરલ પોલીમાં એક જ વેચનાર અને એક જ ખરીદનાર. તો આ રીતે ગ્રાહકની સંખ્યાની દ્રષ્ટિએ બજારોને અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ, જે બજારમાં માત્ર એક જ વેચનાર હોય તેવા બજારને ઇજારાવાળું બજાર કહે છે. આ પહેલી વ્યાખ્યા, બહુ જ સરળ વ્યાખ્યા, તમને આવડશે. આ 3માંથી તમારે 2 પણ લખવી પડે જોઈએ એટલીસ્ટ. બીજી વ્યાખ્યા છે, ઇજારદારની માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય તેને ઇજારાવાળું બજાર કહેવાય. બહુ જ મહત્વની વાત છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં માંગ રેખા આડી ધરીને સમાંતર હોય છે. એટલે કે કિંમત સ્થિર રહેવાના કારણે આવું થતું હોય છે. બીજું, વેચનારની કિંમત ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ હોતો નથી. તો વેચનારનો કિંમત ઉપર કોઈ પણ અંકુશ હોતો નથી. આનો અર્થ એવો થયો કે ઇજારદારની માંગ રેખા આડી ધરીને સમાંતર જ રહે છે, કારણ કે કિંમત સ્થિર જ રહે છે. કિંમત સ્થિર રહેવાના કારણોમાં ગ્રાહકોને બજાર વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોવું, એક સમાન ગુણી વસ્તુઓના એકમો હોવા અને વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય, અસંખ્ય વેચનારા હોય અને અસંખ્ય ખરીદનારા હોય અને વસ્તુઓ બધી જ એક સરખી હોય. તો સ્વાભાવિક છે, જ્યારે મને ખબર છે કે આ એક્સ નામક વસ્તુની કિંમત આટલી છે અને કોઈક બીજો મારા કરતા વધારે માંગે છે, એવી જ વસ્તુઓ નું વેચાણ કરનારા બીજા ઘણા બધા વિક્રેતાઓ છે, તો હું શું કરવા વધારે કિંમત આપીને તે ખરીદું તેની પાસેથી. આવામાં એક વેચનારને એ જ્ઞાન હોય છે કે હું વધારે કિંમત માંગીશ તો મારી પાસેથી ખરીદવાના બદલે ગ્રાહક બીજા પાસેથી ખરીદશે, કારણ કે એને બજારનું સંપૂર્ણ જ્ઞાન છે. જે વસ્તુ હું વેચું છું તેવી જ વસ્તુઓ બીજા વિક્રેતાઓ પણ વેચે છે, માટે મારે એ જ કિંમત લેવી જોઈએ જે બજારમાં પ્રવર્તતી હોય. આમ કિંમત એક સરખી હોવાના કારણે માંગ રેખા, જે આપણે બીજી વ્યાખ્યા સમજીએ છીએ કે ઇજારદારની માંગ રેખા નીચેની તરફ ઢળતી છે, એવું ઇજારામાં થાય. પણ પૂર્ણ હરીફાઈમાં માંગ રેખા આડી ધરીને સમાંતર હોય. પણ જ્યારે આપણે ઇજારદાર એટલે કે ઇજારાવાળા બજારની વાત કરીએ તો ઇજારાવાળા બજારમાં ઇજારદારની માંગ રેખા નીચેની તરફ ઢળતી હોવાનું કારણ એ છે કે અહીંયા કિંમત ઉપર અંકુશ ઇજારદારનો હોય છે અને કિંમત ઉપર અંકુશ હોવાના કારણે એ પ્રાઇઝમાં અપડાઉન કરી શકે છે. એ પોતાની અનુકૂળતાએ બજાર અને ગ્રાહકોની ગરજના આધારે અને પોતાને અનુકૂળ આવે તે સમયમાં એ વસ્તુની કિંમતમાં ફેરફાર કરી શકે છે. એટલે કે એ એક જ વેચનાર હોવાથી કિંમત પર તેનો અંકુશ હોય છે અને માટે તે બજારમાં વધઘટ કરી શકે છે. માટે ઇજારદારની માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય એટલે કે સીમાંત આવકની રેખા અને સીમાંત સરેરાશ આવકની રેખા, આ બંને આવક રેખા AR અને MR એ બંને નીચેની તરફ ઢળતા હોય. એટલે જ્યારે આપણે ઇજારાની સમતુલા સમજીશું તો આપણે જે રીતે સીમાંત આવકની રેખા અને સરેરાશ આવકની રેખા MR અને AR ને આડી ધરી પર સમાંતર જોયેલું, આપણે તેને નીચેની તરફ ઢળતું જોઈશું.
ત્રીજી વ્યાખ્યા છે જ્યાં વેચનારા કોઈ પણ હરીફની પરવા કર્યા વિના સ્વતંત્ર રીતે પોતાના ઉત્પાદન અને કિંમત અંગેના નિર્ણયો સ્વતંત્રતાથી લઈ શકે તેને ઇજારાવાળું બજાર કહે છે. કેટલી અદ્ભુત અને કેટલી સરસ વ્યાખ્યા છે મિત્રો. જે બજારમાં માત્ર એક જ વેચનાર હોય તેને તો ઇજારાવાળું બજાર કહેવાય. આ તો બહુ સિમ્પલ સાદી વ્યાખ્યા છે, તમને આવડશે જ. બીજી, જ્યાં ઇજારદારની માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય તેને ઇજારાવાળું બજાર કહે છે, એ પણ હું સમજાવ્યો. પરંતુ તમે આ વ્યાખ્યા લખી શકો, ખૂબ સરસ વ્યાખ્યા છે. જ્યાં વેચનાર કોઈ પણ હરીફની પરવા કર્યા વિના સ્વતંત્ર રીતે પોતાના ઉત્પાદન અને કિંમત અંગેના નિર્ણયો સ્વતંત્રતાથી લઈ શકે. એટલે માની લો કે કોઈક બજારમાં તમે નવી હોટલ ખોલો છો અને તે રોડ ઉપર માન લો કે 4-5 હોટલો ઓલરેડી છે જ, તો તમે તમારી હોટલનું મેનુ નક્કી કરતી વખતે, એનું પ્રાઇસ ટેગ અને એની માર્કેટ પોલિસી ડિસાઇડ કરતી વખતે બીજા હોટલ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા અને બીજા રેસ્ટોરન્ટ ચલાવતા જે તમારા હરીફો છે, કદાચ તમે એવું પણ બનશે કે તમે એની હોટલમાં જમીને આવો અને બધી વ્યવસ્થા જુઓ, એનું મેનુ જુઓ, એમની સર્વિસ જુઓ, એમનું બ્રાન્ડિંગ જુઓ, એની માર્કેટિંગ જુઓ, એની તમામ પ્રકારની પોલિસીઝ, એની સર્વિસીસ એ તમે જુઓ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને એની એડમિનની તમામ પ્રકારની પ્રોસિજર તમે જુઓ અને તેના કરતાં સારી અને શ્રેષ્ઠ સુવિધાઓ કેવી રીતે આપી શકાય તેના વિશે તમે ચર્ચા કરો. તો મિત્રો તમે વિચાર કરો, તમે જુઓ કે એક વ્યક્તિ જ્યારે પોતાનો ધંધો શરૂ કરે છે ત્યારે તે પોતાના હરીફોની ખાસ પોલિસીને ધ્યાનમાં રાખે છે, તેમની કિંમતને ધ્યાનમાં રાખે છે, તેમના ઉત્પાદનને ધ્યાનમાં રાખે છે, તેના પ્રમોશનને ધ્યાનમાં રાખે છે, તેમની એડમિનિસ્ટ્રેશન પોલિસીને ધ્યાનમાં રાખે છે, તે કાચો માલ ક્યાંથી ખરીદે છે, તે શું કિંમતે વેચે છે, બધી જ બાબતો તમારે ધ્યાનમાં રાખવી પડે. મિત્રો, દુશ્મનને હરાવવો હોય તો દુશ્મનને જાણવો બહુ જરૂરી છે. એટલે તમારે હરીફાઈમાં ટકી રહેવું હોય તો તમારા હરીફો શું કરી રહ્યા છે ને એ લોકોની પોલિસી શું છે એનાથી તમે ખૂબ જ સારી રીતે માહિતગાર હોવા જોઈએ. બરાબર. પણ જ્યાં એક જ વેચનાર હોય, ઇજારા વાળું બજાર હોય અને જ્યાં બીજી કોઈ પેઢી હોય જ નહીં, માત્ર એક જ પેઢી હોય, તો જ્યારે રેલવેની કોઈ પણ પોલિસી ડિસાઇડ કરવી હોય તો એણે બીજા કોઈ પણ રેલવે ચલાવનારા કંપનીની પોલિસીને ધ્યાનમાં રાખવી પડતી નથી. સરકાર એના નિર્ણયો, કિંમત અને એર ટિકિટ કે બીજા કોઈ પણ પ્રકારના નિર્ણયો એ સ્વતંત્રતાથી લઈ શકે છે, કારણ કે એને કોઈ પણ બીજા રેલ ચલાવનારી કંપનીના ભાવો અને તેના પ્રાઇસ લિસ્ટને ધ્યાનમાં રાખવું પડતું નથી. તો કેટલી સરસ વ્યાખ્યા કહી. જો જ્યાં વેચનાર કોઈ પણ હરીફની પરવા કર્યા વિના સ્વતંત્ર રીતે પોતાના ઉત્પાદન અને કિંમત અંગેના નિર્ણયો સ્વતંત્રતાથી લઈ શકે તેને ઇજારાવાળું બજાર કહે છે. એટલે જ્યાં વેચનાર કોઈ પણ હરીફની પરવા કર્યા વિના સ્વતંત્ર રીતે પોતાના ઉત્પાદન અને કિંમત અંગેના નિર્ણયો સ્વતંત્રતાથી લઈ શકે. એટલે એણે કેટલી વસ્તુનું ઉત્પાદન કરવું, કઈ પદ્ધતિથી કરવું, બરાબર, એનું વેચાણ ક્યારે કરવું, કઈ કિંમતે કરવું, તો આ ઇજારદાર જાતે નક્કી કરે છે. એને બીજા કોઈની પણ પરવા, હરીફોની પરવા કરવી પડતી નથી. એટલે બહુ સરસ વ્યાખ્યા છે કે જ્યાં વેચનાર કોઈ પણ હરીફની પરવા કર્યા વિના સ્વતંત્ર રીતે પોતાના ઉત્પાદન અને કિંમત અંગેના નિર્ણયો સ્વતંત્રતાથી લઈ શકે તેને ઇજારાવાળું બજાર કહે છે. હવે મિત્રો, બહુ જ મહત્વનું, આપણે ઇજારાવાળા બજારના લક્ષણો ભણીએ. તો જો સૌથી પહેલું લક્ષણ એ વ્યાખ્યામાંથી મળે, એક જ વેચનાર. હવે તમે જોઈ શકો છો, જો એક કરતા વધારે વેચનાર હોય, બે વેચનાર હોય તો દ્વિહસ્તક ઇજારો થાય. બે કરતા વધારે પણ 10 કરતા ઓછા હોય તો તે અલ્પહસ્તક ઇજારાનું લક્ષણ થાય. અને એના કરતા વધારે વેચનાર હોય પરંતુ પૂર્ણ હરીફાઈ કરતા ઓછા હોય તો તે ઇજારાયુક્ત હરીફાઈનું લક્ષણ થાય અને બજાર થાય. અને અસંખ્ય હોય તો તે પૂર્ણ હરીફાઈ વાળા બજારનું લક્ષણ થાય. તો પ્રશ્ન એવો છે કે ઇજારાવાળા બજારનું એક મહત્વનું લક્ષણ એ છે કે અહીંયા વેચનાર માત્ર એક જ હોય છે. પણ યાદ રાખવું કે વેચનાર એક, હવે ખરીદનાર પણ એક હોય તો એ ઉભયપક્ષી ઇજારો થાય. આપણે માત્ર ઇજારો ભણીએ છીએ. એટલે one seller means there is only one seller, but there are number of and many
buyers are there in the market, તો એક જ વેચનાર છે અને અસંખ્ય એના ખરીદનાર છે. હવે બીજો મુદ્દો પણ આપણે સાથે સાથે લઈએ છીએ કે એના ખરીદનારા અસંખ્ય છે, ખૂબ મોટા પ્રમાણમાં છે, અને એ વસ્તુ એક જ વ્યક્તિ સિવાય બીજું કોઈ પૂરું પાડતું ન હોવાના કારણે તેની સામાન્ય રીતે અછત જોવા મળે છે. અને જ્યાં અછત જોવા મળે છે ત્યાં હંમેશા ગ્રાહક ગરજવાન સ્થિતિમાં હોય છે. એટલે ગરજવાન સ્થિતિમાં હોય છે એનો અર્થ એવો થયો કે એને પોતાની જરૂરિયાતો તો પૂરી કરવી જ છે, પણ સામે વેચનાર એક જ છે, અને એ માંગે તે કિંમત આપણે આપવી પડશે, કારણ કે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એટલે અસંખ્ય ખરીદનારનો અર્થ એવો થાય કે રેલવે એકમાત્ર સરકારની છે, પરંતુ પૂરા ભારત વર્ષમાંથી 1.5 કરોડ કરતા વધારે વ્યક્તિઓ એક દિવસમાં એક સ્થળેથી બીજા સ્થળે રેલવે મારફતે જાય છે. તમે જસ્ટ વિચાર કરો, તમે જસ્ટ ઇમેજિન કરો. જો રેલવેની સરકારની રેલવે સિવાય રિલાયન્સ કે અંબાણી કે અદાણીને રેલવે ચલાવવાનો કોન્ટ્રાક્ટ મળી જાય, અથવા એ સરકારની અમુક રેલવેને ખરીદી લે, તો પછી અહીંયા ઇજારો શક્ય બનતો નથી. એટલે ઇજારો ત્યારે જ શક્ય બને જ્યારે એક વેચનાર હોય અને અસંખ્ય તેના ખરીદનારા હોય. એટલે અહીંયા તમારે બહુ જ ધ્યાન રાખવું પડે કે અસંખ્ય એક જ વેચનાર અને એક જ ખરીદનાર લખો તો તે ઉભય પક્ષી ઇજારો થાય, પરંતુ એક જ વેચનાર અને અસંખ્ય તેના ખરીદનાર જે બજારમાં પ્રવર્તતા હોય તેને ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. બીજું છે absence of substitute goods. What do you mean by substitute goods? What do you mean by અવેજી વસ્તુઓ કોને કહેવાય? તો મિત્રો, જ્યાં એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનો ઉપયોગ કરી શકાય એને અવેજી વસ્તુ કહેવાય. જેમ કે સાબુ બનાવતી કંપનીમાં લક્ષ ના હોય તો લાઈફબોય ચાલે, લાઈફબોય ના હોય તો સિન્થોલ ચાલે, સિન્થોલ ના હોય તો સેવલોન ચાલે, સેવલોન ના હોય તો પિયર્સ ચાલે, અને આ બધા ના હોય તો ડવ ચાલે. આનો અર્થ એ થયો કે અહીંયા તમને એક કરતા વધારે કંપનીઓના પ્રોડક્ટ અવેલેબલ છે. સાબુ તો બધા જ છે, પણ બધા જ સાબુની કિંમત, ક્વોલિટી, એનું ફ્રેગ્રન્સ, એનું સબસ્ટેન્સ એ અલગ અલગ છે, કારણ કે અહીંયા વસ્તુનું ઉત્પાદન કરનારી પેઢીઓ એક કરતા વધારે છે મિત્રો. પણ મોનોપોલી વાળા બજારમાં માત્ર એક જ ઉત્પાદક હોય અને તે જે વસ્તુ બનાવે એ સિવાય તમને બજારમાં કોઈ વસ્તુ ઉપલબ્ધ ના હોય, બરાબર, તો ક્યારે પણ પેઢી અસામાન્ય નફો મેળવી શકતી નથી. તો મિત્રો, આપણે સમજ્યા તે કે નવી આવનારી પેઢીના એન્ટ્રી ઉપર તો રિસ્ટ્રિક્શન્સ હોય જ છે, પણ સબસ્ટિટ્યુટ ગુડ્સમાં નો પણ એબ્સન્સ હોય છે. જેમ કે રેલવે તમને ના ગમે તો તમે બીજી રેલવેમાં જઈ શકો નહીં. હા, એની દૂરની અવેજી ઉપલબ્ધ છે કે તમે બાય રોડ જઈ શકો, ચાલતા જઈ શકો, દેટ ઇઝ અધર થિંગ. બટ વેન વી આર ટોકિંગ કે ભાઈ સબસ્ટિટ્યુટ ગુડ્સનો અભાવ, તો મિત્રો જે કમ્પ્યુટર ઉપર હું અત્યારે બોલી રહ્યો છું, કમ્પ્યુટર બનાવનારી કંપનીઓમાં ડેલ છે, સિબાકા છે, એ કંપનીઓમાં આઈ મીન ટુ સે ઘણી બધી સેમસંગની છે, એલજીની છે, આ બધી જ કંપનીઓ જે લેપટોપ બનાવે છે એ બધી જ કંપનીઓ, બરાબર, એમની અવેજી વસ્તુઓ એટલે કે બીજી કંપનીના કમ્પ્યુટર અને લેપટોપ માર્કેટમાં ઉપલબ્ધ છે, પણ માત્ર એક જ વેચનાર હોય તો એ જે કમ્પ્યુટર બનાવે કે લેપટોપ બનાવે, યુ ડોન્ટ હેવ એની ચોઇસ, તમારે એ લેવું જ પડશે. તો અહીંયા બે જ વિકલ્પો છે, કાં તો તે વસ્તુ વિના ચલાવી લો, કાં તો તે વસ્તુની કિંમત જે નક્કી થઈ તે તમે આપી દો. નો બાર્ગેનિંગ. આનો અર્થ એ થયો મિત્રો કે સબસ્ટિટ્યુટ ગુડ્સનો એબ્સન્સ હોય છે. તમે જ્યારે ઇલેક્ટ્રોનિક આઇટમ લેવા જાઓ, તમે એસી લેવા જાઓ
તો તમને સેમસંગનું એસી મળે, તમને એલજીનું મળે, તમને ઓજનનું મળે, તમને મિત્સુબિશીનું મળે, તમને વોલ્ટાસનું મળે, તમને ઓનિડાનું મળે, તમને ગોદરેજનું એસી મળે. તો અહીંયા તમને વાઇડ એકદમ આખી વાઇડ રેન્જ મળે છે અને આ વાઇડ રેન્જમાં યુ કેન ચૂઝ એની ઓફ ધી પ્રોડક્ટ. તો તમે કિંમત પણ જુઓ, એના ફીચર્સ પણ જુઓ, બધી બાબતોને તમે સારી રીતે સરખાવો, ત્યારે જઈને તમે કોઈક એક વસ્તુની પસંદ કરો છો. પરંતુ જ્યાં એક જ વેચનાર હોય ત્યાં અવેજી વસ્તુઓનો તો અભાવ જ જોવા મળે. તમારે એ વસ્તુ પસંદ હોય કે ના હોય, ઇફ યુ વોન્ટ ટુ પરચેસ, તમને જરૂરિયાત છે, then you have to purchase because there is a no other producers are there and that's why there is a no alternative goods available in the market. એટલે એ કંપની વસ્તુ બનાવતી હશે તો જ મળશે, નહીં બનાવતી હોય તો તમને નહીં જ મળે. એટલે અહીંયા બહુ મહત્વની વાત છે કે જેમ કે હું એલડીમાં લેફ્ટનન્ટનો રેન્ક ધરાવું છું અને મને એક વિકલ્પ છે કે ભાઈ હું ઇકોનોમિક્સ પણ ભણાવું અને વિદ્યાર્થીઓને એનસીસીમાં એનરોલ પણ કરું. હવે ઘણી વખત એવું થતું હોય, અમને લોકોને ઘણા બધા પેપર ભણાવવામાં વિકલ્પ આપવામાં આવતા હોય, પરંતુ જો હું કોઈ એક જ ચોઈસ, એક જ વિષય, એક જ નોકરી પસંદ કરું, then I don't have any substitute. તો અર્થ એનો માત્ર એટલો થાય કે જ્યારે આ પેન બનાવતી કંપની છે તો આ પેન બનાવતી કંપની એક કરતાં વધારે હોય તો તમને અલગ અલગ રેન્જની પેન મળે. જો તમે ક્વોલિટી પાછળ જવા માંગો તમે મોંઘી પેન ખરીદો, બ્રાન્ડેડ ખરીદો. તમને પૈસાની અછત છે, તમે ઓછી કિંમતની પેન ખરીદો. પરંતુ મિત્રો તમે સમજો કે જે એક જ વેચનાર હોય તો તમને ના પ્રાઇઝમાં ના તમને એના ફીચર્સ, એની ક્વોલિટીમાં તમને કોઈ પ્રકારનું વેરિએશન્સ મળે. ઇટ મીન્સ યુ હેવ ટુ પે, otherwise you have to remain without that product or goods. એટલે તમારે શું કરવું પડે? તમારે ચોક્કસપણે નક્કી કરવું પડે કે તમે જે વસ્તુ બનાવો છો, હા, એક જ કંપની જો એક કરતાં વધારે સાબુ બનાવીને મૂકે, કંપની એક જ હોય પણ એનો કલર અલગ હોય, ફ્રેગ્રન્સ અલગ હોય, તો વાત બની શકે. અધરવાઇઝ એમાં પણ કંપની તો સેમ જ છે. તો અહીંયા એક વસ્તુ સમજો કે શુદ્ધ ઇજારો ક્યારે પણ સંભવ નથી. ઇટ મીન્સ પ્યોર મોનોપોલી ઇઝ નોટ ક્વાઇટ પોસિબલ. હા, એની નજીકના ઇજારાની વાત કરીએ તો એવું સંભવ બની શકે. એટલે સબસ્ટિટ્યુટ વસ્તુઓનો અભાવ હોય, બરાબર. એ પછી રિસ્ટ્રિક્શન્સ ઓન એન્ટ્રી. હવે રિસ્ટ્રિક્શન્સ ઓન એન્ટ્રી, મિત્રો યાર, રેલવે કોઈ રાતોરાત પોતાની ચલાવી શકે કે અહીંયાથી ગામડે સુધી હવે અમે ટ્રેનના પાટા નાખી દીધા છે, હવે અહીંયાથી રેલવે અમારી છે? આવું કદી બી શક્ય છે? નેવર એવર. આવું ક્યારે પણ શક્ય નથી મિત્રો. તમે સમજો આનો અર્થ શું થયો? આનો અર્થ શું થયો કે રિસ્ટ્રિક્શન ઓન એન્ટ્રીનો મતલબ, બેટા, રેલવેમાં રિસ્ટ્રિક્શન છે માટે તો રેલવે ભારતની છે, ભારત સરકારની છે. જો રિસ્ટ્રિક્શન્સ ના હોય તો ઘણા બધા ઉદ્યોગપતિઓ પોતાના રેલવે પાટા નાખી અને પોતાની રેલ શરૂ કરી દે. તો અહીંયા તો મોનોપોલી રહે જ નહીં. મોનોપોલી રહી છે કારણ કે ત્યાં એન્ટ્રી રિસ્ટ્રિક્ટેડ છે. યાદ કરો, આપણે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં શું ભણેલા? ફ્રી એન્ટ્રી, ફ્રી એક્ઝિટ. બટ હિયર there is a restrictions on entry as well as there is a restrictions of exit without a certain logic and a very concrete reason you are not supposed to leave the industry. એનો અર્થ એ થયો કે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં સામાન્ય રીતે પેઢી અસામાન્ય નફો કમાય છે કારણ કે તે એક જ વેચનાર હોય છે અને અસંખ્ય તેના ખરીદનારા હોય છે. તેની બજારમાં મોનોપોલી હોય છે. એટલે અહીંયા એવું બને કે રિસ્ટ્રિક્શન્સ ઓન એન્ટ્રીમાં
એક પેઢી ગમે ત્યારે બજાર છોડીને જઈ શકે નહીં, એક પેઢી ગમે ત્યારે બજારમાં આવી શકે નહીં. એની એક બહુ જ લાંબી પ્રોસિજર હોય છે અને ગવર્મેન્ટે એના ઉપર બંને સંસદમાં બિલ પાસ કરાવવું પડે અને ત્યારે આ પ્રકારના પરિવર્તનો કરવાની છૂટ મળે. એટલે આ બહુ મહત્વની વાત છે કે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં જ્યારે એક જ વેચનાર હોય તો તે ક્યારેય પણ ખોટ કરે નહીં, કારણ કે અહીંયા ગ્રાહકો ગરજવાન સ્થિતિમાં છે. હું ગયા લેક્ચરમાં પણ બોલેલો, જે રીતે મોટી માછલી નાની માછલીને ખાય એ દરિયાનો નિયમ છે, શક્તિશાળી પ્રાણી નબળા પશુનો શિકાર કરે એ જંગલનો નિયમ છે. એ જ રીતે અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, બરાબર, એ એવું સમજાવે છે કે માનવીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કેવી રીતે થાય છે. તો એ જ રીતે ઇકોનોમિક્સમાં પણ એવું સમજાવવામાં આવે છે કે જે ગરજવાન સ્થિતિમાં હોય છે એનું શોષણ થાય છે. હવે અહીંયા ગ્રાહકો ગરજવાન સ્થિતિમાં છે, વેચનાર માત્ર એક જ છે અને ખરીદનારો એ બહુ જ મોટો વર્ગ છે. તો અહીંયા ખરીદનારો વધારે હોય, બરાબર, એટલે કે એબનોર્મલ પ્રોફિટ ત્યારે જ થાય જ્યારે અસંખ્ય મોટા સંખ્યામાં મોટા પ્રમાણમાં વેચનારા હોય, ખરીદનારા હોય. વેચનાર તો માત્ર એક જ હોય. તો બધા ગ્રાહકો ક્યાં આવવાના? એક જ વેચનાર પાસે. માની લો તમે જે એરિયાવાળા છો, તમારી એક જ સ્કૂલ છે જે તમારી માલિકીની છે. આવનારા તમામ પ્રકારના સરાઉન્ડિંગ એરિયામાં બીજી કોઈ સ્કૂલ્સ નથી. તો તમે શું કરશો? અહીંયા ગ્રાહક ગરજવાન સ્થિતિમાં છે માટે વધારે કિંમત આવીને પણ તે સેવાઓ મેળવશે. એટલે આ ગ્રાહકોનું શોષણ થશે, બરાબર. પરંતુ પૂર્ણ હરીફાઈમાં તેવું હોતું નથી, બરાબર. એ પછી એબ્સન્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ. મને કહો બાળકો, એડવર્ટાઇઝમેન્ટ આપવાની જરૂર છે? મને કહો. તમે આજ દિન સુધી, ટિલ ટુડેઝ ડેટ, તમે કદે બી ભારતીય રેલની એડ જોઈ? 3 day 2 night હોલિડે પેકેજ ફ્રી, આવું કદે પણ તમે જોયું? ભારતીય રેલ આપકા સ્વાગત કરતી, એવું કદે નહીં જોયું. કારણ કે ભારતીય રેલને ખબર છે અને વિશ્વાસ છે કે આને જો રેલવે દ્વારા મુસાફરી કરવી હશે તો આ મારી પાસે જ આવશે, આની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, અથવા તો આ વસ્તુ વિના એ ચલાવી લેશે, બરાબર. તો અહીંયા શું થાય છે કે એડવર્ટાઇઝમેન્ટનો અને મેનેજમેન્ટનો એક્સ્ટ્રા પ્રમોશનનો ખર્ચ સીધો બચી જાય છે. એબ્સન્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ એટલે કે વિજ્ઞાપન ખર્ચનો અભાવ કરો. એક જ વેચનાર હોય ત્યાં શું પરફ્યુમ છાંટીને ફરવું છે? કોમ્પિટિશન હોય ત્યાં તમારે વિજ્ઞાપનો આપવા પડે પરફ્યુમના કે તમારી કોઈ પણ પ્રોડક્ટના, અને તમારે એવું દર્શાવવું પડે કે અમારી પ્રોડક્ટ બીજા કરતાં શ્રેષ્ઠ છે, સારી છે. હવે પ્રશ્ન એવો ઉપસ્થિત થાય મિત્રો કે જે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે, હવે એક એડમાં અક્ષય કુમાર, અજય દેવગન અને શાહરૂખ ખાન એ તમાકુ ગુટકાની એડ કરે છે, તો ત્રણેયને પૈસા મળે છે. અને શું આ એડ કરવાના પૈસા એ કંપની જેણે આ તમાકુ બનાવી એ માફ કરશે? નેવર નો. તો એબ્સન્સ ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ, અવેજી વસ્તુનો અભાવ, રિસ્ટ્રિક્શન્સ ઓન એન્ટ્રી, પ્રવેશ પર અંકુશ. એનો અર્થ એ થયો કે જો કોઈ પણ પેઢી સામાન્ય રીતે બજારમાં પ્રવેશી જાય તો પછી ઇજારાનો મતલબ જ રહેતો નથી. એની બહુ લાંબી પ્રોસિજર હોય. સરકાર સિવાય કોઈ પણ વ્યક્તિ પોતાની રેલ ચલાવી શકતો નથી. એ આપણે ભણ્યા. હવે શાહરૂખ ખાન હોય, અક્ષય કુમાર હોય, અજય દેવગન હોય, સલમાન ખાન હોય, અમિતાભ બચ્ચન હોય, વિરાટ કોહલી હોય, અનુષ્કા શર્મા હોય, ધોની હોય, આ તમામ પ્રકારની સેલિબ્રિટીને જ્યારે બોલાવીને સાઇન કરવામાં આવે છે ત્યારે એની પાછળ થતું હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ અને એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ અને પ્રમોશનલ કોસ્ટ જેને કહેવાય છે એ બધું જ શિફ્ટ કરી દેવામાં આવે છે ગ્રાહકો પર. હવે તમે કહેશો કેવી રીતે? તો મિત્રો, આપણે જે ઇન્ડસ્ટ્રીઝનો અભ્યાસ કરીએ છીએ, જે પેઢી અને ઉદ્યોગનો અભ્યાસ કરીએ છીએ, બરાબર, એ પેઢી ઉદ્યોગ
નો જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ તમામ પ્રકારની પેઢી ઉદ્યોગમાં વિજ્ઞાપન ખર્ચ તો થતું હોય, પરંતુ ઇજારાવાળા બજારમાં વિજ્ઞાપન ખર્ચની જરૂર નથી. 7મો પણ બહુ મહત્વનો, પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. કદાચ આપણે ઓડિયો વિડીયોથી કનેક્ટેડ હોય તો હું તમને ચોક્કસ પૂછું કે કિંમત ભેદભાવ એટલે શું? વોટ ડુ યુ મીન બાય પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન? તો રોબિન્સને કેટલી સરસ વ્યાખ્યા આપતા એવું કહ્યું છે કે જ્યાં સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા હોય, બરાબર, અને પૂર્ણ એટલે કે કિંમત ભેદભાવ એક કળા છે જ્યાં સમાન ગુણી વસ્તુઓના અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ બજારોમાં અલગ અલગ ભાવ લેવામાં આવે છે. Price discrimination is an art where the producer can take a different price of a different consumer in a different market of a homogeneous product. એટલે સમાન ગુણી વસ્તુઓના એકમો હોય, બરાબર, તો સમાન ગુણી વસ્તુઓના અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ ભાવ લેવામાં આવે. આ કળાને કિંમત ભેદભાવ કહે છે. મિત્રો, વસ્તુ એક જેવી જ હોય, આ શર્ટ એક જેવો જ હોય અને તમે મને અલગ કિંમતે વેચી દો, મારા કોઈ મિત્રને અલગ કિંમતે વેચી દો, તો આ તો અદ્ભુત જ વાત છે. બટ આનો અર્થ એવો થયો કે કિંમતના ભેદભાવને આપણે કેવી રીતે ઓછું કરી શકીએ. પરંતુ પૂર્ણ હરીફાઈ વાળું એક એવું બજાર છે જ્યાં કિંમત ભેદભાવ શક્ય બને છે. અહીંયા ગ્રાહકો ગરજવાન સ્થિતિમાં છે, એ લોકો પાસે કોઈ ઓપ્શન નથી, બીજું કોઈ વેચનાર નથી, માટે એ લોકો શું કરે છે? જે કિંમત માંગે છે તે આપવા તૈયાર થાય છે. હવે હું એક્સ ને વસ્તુ 10 આપું અને વાય આવ્યો અને હું 17 રૂપિયા આપું, તો પેલો એવું ના કે સર તમે એને તો 12 રૂપિયા આપ્યું. ત્યારે હું શું કહું? અરે એની ક્વોલિટીમાં અને આપણી ક્વોલિટીમાં ફરક છે. બટ અગેન સવાલ એ આવે છે કે તમારી તો મોનોપોલી પેઢી છે, તો તમે શું કરો? તમે એટલું જ કરો, મોનોપોલી વાળી પેઢી છે તો તમારી કે એડવર્ટાઇઝમેન્ટનો કોઈ પણ પ્રકારનો કોસ્ટ થશે નહીં. હવે એડવર્ટાઇઝમેન્ટનો કોઈ પણ પ્રકારનો કોસ્ટ ન થાય તો અલ્ટિમેટલી ગ્રાહકોના ખીચા ઉપર એનું બર્ડન આવશે નહીં. દ્વિહસ્તક ઇજારામાં એનાથી વધારે, અલ્પહસ્તક ઇજારામાં એનાથી વધારે, અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં સૌથી વધારે એ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કિંમત ભેદભાવ શક્ય નથી. માત્ર ઇજારાવાળા બજાર અથવા તો અપૂર્ણ હરીફાઈમાં જ એ શક્ય છે. હવે અપૂર્ણ હરીફાઈમાં કેવી રીતે શક્ય છે? પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, કે જ્યાં વેચનાર હોય એ ગરજવાન સ્થિતિમાં ના હોય અને ખરીદનારા ગરજવાન સ્થિતિમાં હોય, કારણ કે એ લોકોને લાગે છે કે આ બધી વસ્તુઓમાં આપણે ધ્યાન આપીશું તો આપણી પ્રોડક્ટિવિટી ઓછી થશે. એટલે એ લોકોએ નક્કી કર્યું છે કે 3 બાળકોને વન બાય વન એ લોકોને પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, 3 ગ્રાહકોને અલગ અલગ બજારમાં અલગ અલગ કિંમતે એક સમાન વસ્તુઓ વેચવી. આ પેન બજાર એમાં અને બજાર બીમાં સમાન ગુણી હોવા છતાં પણ અલગ અલગ કિંમતે વેચવી, અને એ કિંમતે વેચવાની કળાને શું કહેવામાં આવે છે? પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. જો હું ભણાવવામાં ભેદભાવ કરું તો એને એજ્યુકેશન ડિસ્ક્રિમિનેશન કહેવાય, અને જો એને એક જ સમાન ગુણી વસ્તુના અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ કિંમત લેવામાં આવે તો તેને પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કહેવાય. સો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન ઇઝ એન આર્ટ વેર ધ પ્રોડ્યુસર કેન ટેક અ ડિફરન્ટ પ્રાઇસ ફ્રોમ અ ડિફરન્ટ કન્ઝ્યુમર ઓફ in a different market of a homogeneous product. તો કિંમત ભેદભાવ એ હંમેશા ઇજારા કે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં જ શક્ય છે, કારણ કે ત્યાં કિંમત અને ઉત્પાદન અંગેનો નિર્ણય એ ખરીદનાર લઈ શકે છે. આનો અર્થ એ થયો કે જ્યાં માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય, બરાબર, એવા બજારને શું કહેવામાં આવે છે? પૂર્ણ હરીફાઈવાળો બજાર કહેવામાં આવે છે. હજુ મેં લખ્યું છે કે જ્યાં માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય. મિત્રો, નીચેની તરફ ઢળતી હોયનો મતલબ કે એના ભાવમાં ફેરફાર કે વધઘટ થઈ શકે છે.
એટલે એમાં એવું લખેલું છે કે ડેટ નથી આપેલી. બરાબર. હવે એ જ રીતે તમે જુઓ તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં માંગ રેખા આડી ધરીને સમાંતર હોય છે અને અહીંયા માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય છે. હવે નીચેની તરફ ઢળતી હોય એનો અર્થ એ થયો કે ઉત્પાદકનો કિંમત ઉપર ક્યાંક ને ક્યાંક પ્રભાવ છે, ઉત્પાદકની કિંમત ઉપર ક્યાંક ને ક્યાંક વર્ચસ્વ છે. એ મન ફાવે ત્યારે કિંમતમાં વધારો ઘટાડો કરે છે, પરંતુ ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદકનો 100% અંકુશ હોતો નથી. એ કાં તો ઉત્પાદનને અંકુશિત કરે છે, કાં તો તે કિંમતને અંકુશિત કરે છે. બંને એક સાથે એટલા માટે નથી કરી શકતો કારણ કે એને પણ ભવિષ્યમાં નવા હરીફો આવવાનો ભય અને ડર હોય છે, માટે એ રિઝનેબલ જ લે છે. એટલે ડિમાન્ડ કર્વ ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ, નીચે તરફ ઢળતી હોય એનો અર્થ એવો થાય કે માંગ રેખામાં એટલે કે એઆર અને એમઆરમાં ઘણો બધો ફેરફાર ચેન્જીસ કરી શકાય છે કારણ કે ઉત્પાદકની કિંમત અને ઉત્પાદન ઉપર બંનેમાંથી એક ઉપર અંકુશ જોવા મળે છે. એટલે માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય છે. માંગ રેખા નીચેની તરફ ઢળતી હોવાના કારણે ઇજારાવાળા બજારમાં પેઢીની સમતુલા એ રીતે જ નક્કી થાય છે ને જ્યાં એઆર અને એમઆર કર્વ એ નીચેની તરફ ઢળતા હોય છે. તો મિત્રો, માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય આનો અર્થ એવો પણ થાય કે ઉત્પાદન, કિંમત અને વેચાણ ઉપર પેઢીનો અંકુશ છે. જ્યારે અંકુશ ના હોય અને એની પાસે કામ ના હોય અને તેવા સમયમાં સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવે તો પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે ડાઉનવર્ડ સ્લોપિંગનો મતલબ તમે કિંમતમાં ફેરફાર કરી શકો છો, એમાં વધઘટ કરી શકો છો, પણ જ્યારે ફ્લેટ લાઈન હોય અને ઓએક્સ ધરીને સમાંતર જ હોય ત્યારે તમે કિંમતમાં કોઈ પણ પ્રકારના ફેરફારો કરી શકતા નથી. તમે તેમાં કોઈ પણ પ્રકારની વધઘટ કરી શકતા નથી. વધઘટ ના કરી શકો, ફેરફાર ના કરી શકો એનો મતલબ પ્રાઇસ રિમેન્સ ધી કોન્સ્ટન્ટ. બરાબર. તો ડિમાન્ડ કર્વ ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ. આનો અર્થ એ થયો ડિમાન્ડ કર્વ ડાઉનવર્ડ સ્લોપિંગ, એનો અર્થ એ થયો કે માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય છે અને પુરવઠા રેખા ઉપરની તરફ વધતી હોય છે. આ બંને એકબીજાને જ્યાં છેદે ત્યાં બજારની સમતુલા નક્કી થતી હોય છે. પરંતુ આના સિવાય આપણે છેલ્લો મુદ્દો ભણીશું કે નો ડિફરન્સ બિટવીન ફર્મ એન્ડ ઇન્ડસ્ટ્રી. આ બહુ મજાનો પ્રશ્ન છે. આપણે જો રૂબરૂ હોત, આમને સામને હોત, તો ચોક્કસ આપને પૂછત પણ ખરા કે નો ડિફરન્સ બિટવીન ફર્મ એન્ડ ઇન્ડસ્ટ્રી. મિત્રો, સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમને પેઢી કહેવાય અને સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતા પેઢીઓના સમૂહને ઉદ્યોગ કહેવાય. એટલે જે તફાવત એક વચન અને બહુવચન વચ્ચે છે એ જ તફાવત પેઢી અને ઉદ્યોગ વચ્ચે છે. સે ફોર એક્ઝામ્પલ, આઈ એમ ટોકિંગ અબાઉટ અ વન ફેન. તો એ એન્કર કંપનીનો ફેન હોય, બરાબર. એ એન્કર કંપનીનો ફેન હોય, એ બજાજનો હોય, એ ઓરિયન્ટનો હોય, એ પીએસપીઓનો હોય, બરાબર. પરંતુ જ્યારે હું એક ફેન બનાવતી કંપનીની વાત કરું ત્યારે એ પેઢી કહેવાય. પેઢીનો મતલબ ફર્મ. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ધી ફેન ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા ઓર ગુજરાત, તેમાં તમામ પ્રકારની પંખા બનાવતી તમામ પ્રકારની કંપનીઓ આવી જાય. યસ ઓર નો? તો જે તફાવત એક વચન અને બહુવચન છે, બરાબર, એ જ તફાવત ફર્મ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે પણ છે. બરાબર. એટલે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનારા હોય, એમાંથી જે 2 કે 3 નક્કી કરવામાં આવે એને સિનિયર બનાવવામાં આવે. બરાબર છે. હવે નો ડિફરન્સ બિટવીન ફર્મ એન્ડ ઇન્ડસ્ટ્રી, એનો મતલબ કે ફર્મ ઇટસેલ્ફ અ ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ્ટ્રી ઇટસેલ્ફ અ ફર્મ. તમે રેલવેને ફર્મ ગણી લો, તમે રેલવેને ઇન્ડસ્ટ્રી ગણી લો, તમે જે ગણવું એ ગણો. નો ડિફરન્સ બિટવીન ફર્મ એન્ડ ઇન્ડસ્ટ્રી. ફર્મનો મતલબ એક યુનિટ વિચ ઇઝ પ્રોડ્યુસિંગ અ હોમોજીનિયસ પ્રોડક્ટ. હવે માન લો કે તું એક કિરિયાણાની દુકાન ઉપર છે, બરાબર.
અને તારા ફાધરે 10 દિવસથી દુકાન ખોલી નથી. હવે એ એક પેઢી જે તમારી અનાજની દુકાન છે માનો તો એ પેઢી કહેવાય. પણ હું અનાજ વેચનારી તમામ પ્રકારની પેઢીઓનો સમૂહ કરી લઉં, ભેગા કરી લઉં, તે શું બની જાય? ઇન્ડસ્ટ્રી બની જાય. એટલે જે તફાવત એક વચન અને બહુવચન વચ્ચે છે મિત્રો, એ જ તફાવત પેઢી અને ઉદ્યોગ વચ્ચે છે. એટલે પેઢી એટલે શું છે? સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતું એકમ. અને ઇન્ડસ્ટ્રી શું છે? ઇન્ડસ્ટ્રી શું છે? સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતા એકમોના સમૂહને પેઢી અથવા તો ઉદ્યોગ કહેવામાં આવે છે. બરાબર? તો મિત્રો, પૂર્ણ હરીફાઈ એક એવું બજાર છે જ્યાં પેઢી અને ઉદ્યોગ વચ્ચે કોઈ પણ પ્રકારનું અંતર હોતું નથી. તમે જો, જ્યારે આપણે ઇજારાવાળું બજાર, આપણે પૂર્ણ હરીફાઈની વાત કરીએ ત્યારે મોટા ભાગના વેચનારની વાત કરીએ ત્યારે આપણે એને પૂર્ણ હરીફાઈનો શબ્દ આપીએ. પણ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં આપ સમજો એ એવું કે એક પેઢી, એક કંપનીને પેઢી કહેવાય, કંપનીના સમૂહને ઉદ્યોગ કહેવાય. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ધી રેલવે, વેન વી આર ટોકિંગ અબાઉટ ધી ગવર્મેન્ટ સેક્ટર, તો એમાં કશું જ શીખવાડવાની, જણાવવાની જરૂર નથી. બરાબર? ત્યાં ખરીદનાર હોય કે વેચનાર હોય, બંનેની ઇવન એક જ રેખા પ્રવર્તે છે અને એમની વચ્ચે કોઈ તફાવત હોતો નથી સામાન્ય રીતે. એટલે નો ડિફરન્સ બિટવીન ફર્મ એન્ડ ઇન્ડસ્ટ્રી. અને એવું પણ નથી કે વધારે ઊંચી કિંમતના ઉત્પાદન એક પેઢી કરે છે અને ઉદ્યોગ એનાથી નીચે કક્ષાનું ઉત્પાદન. ખરેખર પેઢીઓનો સમૂહ જ ઉદ્યોગ કહેવામાં આવે છે. તો જે તફાવત એક વચન અને બહુવચન વચ્ચે છે, એ જ તફાવત પેઢી અને ઉદ્યોગ વચ્ચે છે મિત્રો. તો આ તમારું 1 થી લઈને 10 મુદ્દાનું આપણું ઇજારાના લક્ષણો આપણે ભણ્યા. હવે જો આપણી લાસ્ટમાં ક્વેશ્ચનર રાખીએ અથવા એને ફરીથી રિવાઇઝ અને યાદ કરવાનો પ્રયત્ન કરીએ. બજાર જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ પરોક્ષ સંપર્કમાં આવે અને તેમની વચ્ચે વિનિમય થાય તેને બજાર કહેવામાં આવે. પછી પેઢીની વ્યાખ્યા, સમાન ગુણી વસ્તુનું, તે પહેલા ઇજારાવાળા બજારની વ્યાખ્યા, ચેમ્બરલીને તેનો ખ્યાલ આપ્યો. ઇજારામાં રોબિન્સન જેવા અર્થશાસ્ત્રીએ પોતાના વિચારો રજૂ કર્યા. બરાબર? હવે પેઢીની વ્યાખ્યા એટલે સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતા પેઢીના, સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતા એકમને પેઢી કહેવાય અને સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતા પેઢીઓના સમૂહને ઉદ્યોગ કહેવામાં આવે. એબ્સન્સ ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ, અવેજી વસ્તુઓનો અભાવ. એબ્સન્સ ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ એટલે તમે જ્યારે બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદવા માટે જાઓ છો ત્યારે નવી દુકાનમાં બની શકે કે બહુ માલ ના ભર્યો હોય, બટ તમે જ્યારે શોપિંગ કરો છો ત્યારે ઘણી બધી વસ્તુઓ ખરીદો છો અને એ નજીકની જ અવેજી હોય તેમ છતાં પણ તમે તેને ખરીદો તો છો જ. એટલે અહીંયા એબ્સન્સ ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ, તમને બીજી કોઈ વસ્તુ મળતી જ નથી. બરાબર? એબ્સન્સ ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ. પછી રિસ્ટ્રિક્શન્સ ઓન એન્ટ્રી. રિસ્ટ્રિક્શન્સ ઓન એન્ટ્રીનો મતલબ એવો થાય કે જો એન્ટ્રી રિસ્ટ્રિક્ટેડ ન કરવામાં આવે ને મિત્રો તો કોઈ બી બજારમાં આવી જાય. હવે એક આયા તો દ્વિહસ્તક થાય, થોડા આયા તો અલ્પહસ્તક થાય, એનાથી વધારે તો એ અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારાના કિસ્સામાં જાય, એટલે કે પૂર્ણ હરીફાઈમાં પ્રવર્તે. બટ એવું શક્ય નથી અને એવું ન બનવું જોઈએ. એટલા માટે આ પગલાં અને આ લક્ષણો આપણે ફરીથી રિવાઇઝ કરીએ છીએ કે કોઈ લેટ આવ્યું હોય તો એ પણ સમજે. તો રિસ્ટ્રિક્શન્સ ઓન એન્ટ્રી, પ્રવેશ ઉપર અંકુશ છે. એબનોર્મલ પ્રોફિટ, ક્યારે પણ એક છોકરી, એબનોર્મલ પ્રોફિટનો મતલબ થાય કે ક્યારે એક વ્યક્તિ જ્યારે બધા જ પ્રકારના ગ્રાહકોને પોતાની પાસે મેળવતો હોય, ગ્રાહકો ગરજવંત સ્થિતિમાં હોય, દે ડોન્ટ હેવ એની ચોઇસ. તમારે કાં તો આની પાસેથી જ ખરીદવું પડશે, કાં તો તમારે એ વસ્તુ વિના ચલાવી લેવાનું હશે. તો અહીંયા બહુ મોટા પ્રમાણમાં ગ્રાહકોને બહુ મોટા પ્રમાણમાં જે રિસ્ટ્રિક્શન્સ ઓફ એન્ટ્રી છે એને દૂર કરવાના પ્રયત્નો કરવા આવે, પરંતુ તેવું થઈ જાય તો પછી રેલવેની મોનોપોલી જ ના રહે.
એબનોર્મલ પ્રોફિટ. મિત્રો, લાંબા સમય સુધી જ્યારે આ લોકો કામ કરે છે, બરાબર, એટલે બધી જ વસ્તુઓને વ્યવસ્થિત રીતે ગોઠવવી, બરાબર, અને ત્યારે જ એક ચોક્કસ વેચાણ નીતિ બનાવવી અને ત્યારે જ તે પેઢીને એબનોર્મલ પ્રોફિટ થતો હોય છે, અસામાન્ય નફો થતો હોય છે. એબ્સન્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ. આપણે ભણી ગયા આગળ એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટમાં એબ્સન્સ કેમ છે? કારણ કે એક જ વેચનારા હોય એને ખબર છે કે એ લોકોને ગરજ છે ને એ લોકોને મારી પાસેથી વસ્તુ ખરીદવી હોય તો બીજો કોઈ વેચી શકશે નહીં, સો દેટ દે હેવ ટુ કમ ટુ મી. અને જ્યારે આવું હોય અને ત્યારે તમારે કોઈ પણ તમે એક જ વેચનાર છો અને ગ્રાહકને આજની તો કાલે ખરીદવી જ પડશે, તો પછી શું કહેવાય એને? એબ્સન્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ. એનો અર્થ એવો થયો કે ભાઈ એબ્સન્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ, જે મોટા મોટા સેલિબ્રિટી દ્વારા જે વિજ્ઞાપન કરવામાં આવે છે તો એનો ખર્ચ કંઈક માલિક પોતાના ખીચામાંથી થોડી નાખે છે, તમારી પાસેથી જ વસૂલ કરવામાં આવે છે. એક માઇન્ડસેટને કેળવવામાં આવે છે. એવા રોલ કોલ હોય જે સેલિબ્રિટીઝ હોય જેમનાથી અસર પડતી હોય યુથ માનસ પર, તો એ લોકોને બોલાવીને એડવર્ટાઇઝમેન્ટ કરાવે. એ એડવર્ટાઇઝમેન્ટનો કોસ્ટ એ ગ્રાહકો પાસેથી વસૂલ કરે. એટલે બહુ મહત્વનું છે કે ઇજારાવાળા બજારમાં એડવર્ટાઇઝમેન્ટ અને પ્રમોશનલ એક્સપેન્સ એવા મોટાભાગના ખર્ચા હોતા નથી અને કરવા પણ ન જોઈએ. અને આવું થવાના કારણે આપણે પછી જોઈએ કે આવું થવાના કારણે વિજ્ઞાપન પાછળ થતા વધારાના ખર્ચને કિંમતમાં જોડવામાં આવતું નથી, તો એ ફાયદો છે એક પ્રકારનો. પછી એબ્સન્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ એ આપણે ભણી ગયા. પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, કિંમત ભેદભાવ. સો ડિમાન્ડ કર્વ ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ, નીચેની તરફ ઢળતી હોય છે. એટલે કે એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુ એ બંને નીચેની તરફ ઢળતી હોય. એમઆર નીચે આપવાનું અને એઆર ઉપર આપવાનું, બરાબર. હવે અહીંયા એમઆર નીચે આવશે, એઆર ઉપર આવશે, અને આ રીતે એ રેખા આપણે આવતા લેક્ચરમાં જોઈશું, બરાબર. તો માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય છે. અને છેલ્લું, નો ડિફરન્સ બિટવીન ફર્મ એન્ડ ઇન્ડસ્ટ્રી. મેં તમને કહી દીધું, સવાનુગુણી વસ્તુનું એકમ કરતા પેઢીને ઉદ્યોગ કહેવાય અને સવાનુગુણી વસ્તુનું ઉત્પાદન કરતા પેઢીઓના સમૂહને ઉદ્યોગ કહેવામાં આવે છે. મિત્રો, તો પેઢી એ જ ઉદ્યોગ છે, ઉદ્યોગ એ જ પેઢી છે. તમે રેલવેની વાત કરો તો રેલવે ઇટસેલ્ફ ઇન્ડસ્ટ્રી એન્ડ રેલવે ઇટસેલ્ફ અ ફર્મ, બરાબર. કંટ્રોલ ઓવર પ્રાઇસ, કારણ કે એને પણ ભવિષ્યમાં નવા હરીફો બજારમાં પ્રવર્તશે તેવી ખબર હોય છે અને એટલા માટે કે ફર્મ અને ઇન્ડસ્ટ્રી વચ્ચેનો તફાવતનો અભાવ જોવા મળે છે, બરાબર. કંટ્રોલ ઓવર પ્રાઇસ એટલે કે વેચનાર ઈચ્છે તેવી કિંમત ગ્રાહકો પાસેથી લઈ શકે છે. આ બહુ મહત્વની વાત. તો જ્યાં એક જ વેચનાર હોય, અસંખ્ય તેના ખરીદનારા હોય, અવેજી વસ્તુઓનો અભાવ હોય, એન્ટ્રી રિસ્ટ્રિક્ટેડ હોય, બીજું કોઈ ઝડપથી બજારમાં પ્રવેશી શકે નહીં, પ્રવેશી જાય તો પછી દ્વિહસ્તકથી અલ્પસ્તકથી ઇજારો હરીફાઈ અને પછી પૂર્ણ હરીફાઈમાં પ્રવર્તે તો તેવું શક્ય છે જ નહીં. એટલે રિસ્ટ્રિક્શન ઓન એન્ટ્રી, એબનોર્મલ પ્રોફિટ. જ્યારે એક જ પેઢી ઉત્પાદન અને વેચાણ કરનારી હોય, આખા એરિયામાં માત્ર તમારી જ એક હોટલ હોય, તો પછી બધાય જ્યારે બહાર જમવાનું હોય તો તમારી હોટલ ઉપર જ આવે ને. તમે ક્યારે પણ લોસ કરો ના કરો. એટલે એ શું કરે છે? એડવર્ટાઇઝમેન્ટ કરે છે. હવે જોઈએ હાઉ ગેટ હી સક્સેસ. પછી એબનોર્મલ પ્રોફિટ એ મેં કહી દીધું. એબ્સન્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ એટલે કોઈ પણ પ્રકારનું વિજ્ઞાપન ખર્ચ કરવામાં આવતું નથી. અરે ઘણા બધા રાજ્યોમાં, ગામોમાં તો આજે પણ દરવાજો લગાવવામાં આવતો નથી અથવા દરવાજો છે જ નહીં. હમણાં 4 દિવસ પહેલાના ન્યૂઝમાં આવેલું. તો એબ્સન્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટનો મતલબ એવો થાય કે તમારે કોઈ પણ વિજ્ઞાપન ખર્ચ આપવાનું નથી ને એના કોઈ પણ પ્રકારના વધારાના નાણાં ગ્રાહક પાસેથી વસૂલવાના નથી. એટલે એ એક સારી બાબત છે. એટલો ફાયદો ગ્રાહકોને થાય છે, બરાબર.
પછી કિંમત ભેદભાવ આપણે ભણી ગયા કે એકને એક વસ્તુની સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર હોય. ઉપરાંત બરાબર જ્યારે સમાન ગુણી વસ્તુઓના એક સમાન એકમોના અસંખ્ય વેચનારા અસંખ્ય ખરીદનારા હોય તેવા બજારને પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન અને ઇજારાવાળું બજાર કહે છે. હવે ડિમાન્ડ કર્વ ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ, મતલબ નીચેની તરફ ઢળતી હોય છે. તમે આકૃતિમાં જોશો એટલે તમને ખબર પડશે કે માંગ રેખા નીચેની તરફ ઢળતી જોવા મળે છે. કારણ કે ઉત્પાદકનો સંપૂર્ણ અંકુશ હોય છે, પણ એ કાં તો કિંમત પર હોય, કાં તો ઉત્પાદન પર હોય, કાં ઉત્પાદન પર હોય, કાં કિંમત ઉપર હોય. એને પણ એવો ડર હોય કે ભવિષ્યમાં નવા હરીફો બજારમાં આવશે, માટે હું મારી શાખ, મારી સર્વિસીસ બચાવીને રાખું અને તેને શ્રેષ્ઠ આપું. બરાબર, એટલે એ બધા પરિબળો પણ કામ કરતા હોય છે. ફાઇન. તો આ રીતે આ તમે ઇજારાના શું ભણ્યા મિત્રો? લક્ષણો ભણ્યા. આવતા લેક્ચરમાં આપણે ઇજારામાં પેઢીની સમતુલા અથવા તો ઇજારામાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા વિશે આપણે મિત્રો ભણીશું. તો આ ઇજારાના લક્ષણોમાં અને એની વ્યાખ્યામાં તમારે ધ્યાન આપવાનું છે. મોનો પ્લસ પોલી ઇઝ ઇક્વલ ટુ મોનોપોલી. એક જ વેચનાર હોય તેવા બજારને ઇજારો કહેવાય છે. જે બજારમાં માત્ર એક જ વેચનાર હોય તેને ઇજારાવાળું બજાર કહેવાય છે. જ્યાં ઇજારદારની માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય તેને ઇજારાવાળું બજાર કહે છે. જ્યાં વેચનારા અને ખરીદનારા એકબીજાની પરવા કર્યા વિના સ્વતંત્ર રીતે પોતાના ઉત્પાદન અને મત અંગેના નિર્ણયો સ્વતંત્રતાથી લઈ શકે છે તેને ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. એટલે કે એને કોઈ પણ પ્રકારની પડી નથી. એ પોતાની કિંમતોનો નિર્ણય જાતે લઈ શકે છે અને બીજા કોઈની કિંમતો ધ્યાન રાખવી પડતી નથી. સમજણ પડી ગઈ? તો જ્યાં તે સ્વતંત્રતાથી નિર્ણય લઈ શકે, તેને કોઈ પણ પ્રકારનું પ્રેશર ના હોય અને બીજા કોઈની પોલિસીને તેને અનુસરવાની ના હોય, એવા બજારને ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. પછી આ એના લક્ષણો છે અને આ મારો ફોટો છે. તો મિત્રો, આ ઇજારાની આ વાત આપણે કરી. ઇજારાવાળા બજારમાં પેઢીની સમતુલા આપણે હજી જોવાની છે. પણ મિત્રો તમે એમ સમજો કે જ્યાં એક જ વેચનાર હોય અને અસંખ્ય તેના ખરીદનારા હોય તો ત્યાં ક્યારે પણ પેઢી ખોટ કરે. અને જો કરે તો એ ટૂંકા ગાળાની વાત છે, લાંબા ગાળામાં તો ના જ કરે. ઓકે, તો આવા સંદર્ભમાં પેઢીની કિંમત શું અને કઈ રીતે રહેશે તે આપણે આવનારા લેક્ચરમાં સમજીશું. તો મિત્રો, સ્વયંપ્રભાના આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ આ રીતે જ ઓનલાઈન લેક્ચર સિરીઝનો આનંદ માણતા રહો. આ કોઈ પણ વિદ્યાર્થીને જો આ પીપીટી જોઈતી હોય તો એ પીપીટી તેને મેલ પણ કરી શકાશે. આપ અમારો જે મોબાઈલ નંબર છે તે પણ આપ સેવ કરી શકો છો અને વિદ્યાર્થીઓને આ તમામ પ્રકારની જે પીપીટી છે એ પીપીટી પણ અભ્યાસની સરળતા ખાતર મળી જાય, તેમનું રિવિઝન પણ થઈ જાય. તો આપ ઇગ્નુના જે એસજી હાઈવેના રિજનલ સેન્ટર છે તેનો સંપર્ક કરી અને જે અધ્યાપક મિત્રો તમને ઓનલાઈન લેક્ચર્સ આપે છે એમના લેક્ચર્સની પીપીટી પણ જો તમારે જોઈતી હોય તો તમને મેલ કરી શકાય, તમને મળી શકાય. એટલે ઇગ્નુનું હમણાં જ 35મું કોન્વોકેશન જે કાલ હતું તે પૂરું થયું. ખૂબ જ અદ્ભુત તમામ પ્રકારની ડિગ્રી મેળવનારા મિત્રો બધાને જ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન. આપ પણ આ જ રીતે ખૂબ જ સરસ રીતે ઇગ્નુમાંથી તમારું ગ્રેજ્યુએશન કરો અને તમારી ડિગ્રી હાંસલ કરો. કોન્વોકેશન અને દીક્ષાંત સમારોહમાં આવો અને આ જ રીતે તમે ઘર બેસીને લોકલ ભાષામાં તમામ પ્રકારના અર્થશાસ્ત્રના પાસાઓની ચર્ચા કરતા રહો, સમજતા રહો અને ભણતા રહો. કોઈ સવાલ હોય તો તમે પૂછી શકો છો. આવનારા લેક્ચરમાં આપણે ઇજારાવાળા બજારમાં પેઢીની સમતુલા. મજાની વાત એ છે કે અહીંયા માત્ર એક જ વ્યાખ્યા આવશે, માત્ર એક જ વ્યાખ્યા અહીંયા
એક જ સમતુલા એટલે કે એક જ આવશે આકૃતિ. તમારે બીજી આકૃતિ દોરવાની જરૂર નથી મિત્રો. તો આ સાથે જ હું ડૉક્ટર વિનોદ વીના આપનાથી અનુમતિ ચાહું છું. આવનારા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ સો મચ.